નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 જીવ વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 6 પીસીનો ઓનલાઈન લેક્ચર નંબર 2 નો અભ્યાસ કરવા જઈ રહ્યા છે. આપણે ઓનલાઈન લેક્ચર નંબર 1 ની અંદર પ્રસ્તાવના જોઈ, એક પ્રવૃત્તિ પણ જોઈ હતી ડુંગળીની, એ પણ તમે ઘરે કરી હશે, તમે ફોટા પણ મોકલ્યા હશે. એ રોજ એ કેટલા એના મૂળની અંદર કેટલી લંબાઈમાં વધારો થાય છે તમારે 6 થી 7 દિવસ સુધી તમારે અભ્યાસ કરવાનો છે, બરોબર છે. અને અંતે એના ફોટા મોકલજો અઠવાડિયા પછી. તો આજે આપણે ઓનલાઈન લેક્ચર નંબર 2 ની અંદર આપણે બીજો ભાગ છે એટલે કે સરળ સ્થાયી પેશીનો આપણે અભ્યાસ કરવાનો છે. તો સરળ સ્થાયી પેશી એ કોની, આપણે જે ચાર્ટ જોયો તો એ સ્થાયી પેશીની અંદર સરળ સ્થાયી પેશી છે. અને સરળ સ્થાયી પેશીની અંદર આજે મુખ્ય 3 ભાગનો અભ્યાસ કરીએ તો મૃદુતક પેશી, સ્થૂલકોણક પેશી અને દ્રઢોતક પેશી. આ 3 પેશીઓની આકૃતિનો અભ્યાસ કરીશું. સ્થાન છે, લક્ષણો છે, કાર્યો છે. આમ પરીક્ષાની દ્રષ્ટિએ 2 થી 3 માર્કનો પ્રશ્ન પૂછી શકાય છે. 1 માર્કની અંદર એની આકૃતિ પૂછી શકાય છે અને તમે જોઈ શકો છો કે એમાંથી ટૂંકા પ્રશ્ન પણ પૂછી શકાશે. તો સૌથી પહેલા જ આપણે મૃદુતક પેશીનો અભ્યાસ કરીશું. તો સૌથી પહેલા જોઈએ છે કે મૃદુતક પેશીનું કાર્ય શું છે. તો એક તો આપણે મેઇન શબ્દ છે કે એ વનસ્પતિના કોષોને આધારોક કરતી પેશી, આધારોક એટલે આધાર આપતી મુખ્ય પેશી છે, બરોબર છે. તો વનસ્પતિના કોષોના થોડાક સ્તરોને આધારોક એટલે કે આધાર આપે છે, એના કારણે વનસ્પતિ ટટ્ટાર ઊભી રહી શકે છે. પેશીનું નિર્માણ કરતી પેશીને મૃદુતક પેશી તરીકે ઓળખવામાં આવે છે. મૃદુતક પેશીનું આપણે બીજું જોઈશું કે મૃદુ એટલે આપણે કેવું છે કે પોચું કહે છે. કોઈ બી વસ્તુ પોચું ક્યારે હોય કે એની અંદર મોટી રસધાની આવેલી હોય અને કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ ખૂબ વધારે હોય છે. તમે 2 આકૃતિ જોઈ શકો છો. એક આકૃતિ આપણે અનુપ્રસ્થ છે અને બીજી આકૃતિ આયામ છે, બરોબર. આયામ એટલે આડી, અનુપ્રસ્થ એટલે ઊભો છેદ થઈ એને આકૃતિ કરેલો છે. તો સૌથી પહેલા જોઈશું કે એના લક્ષણો. તો આકૃતિ પરથી પણ એના લક્ષણો જોઈ શકાય છે કે આ એક પ્રકારની જીવંત પેશી છે. એની કોષ દિવાલ કેવી છે? એકદમ પાતળી કોષ દિવાલ છે અને એની અંદર આંતરકોષીય અવકાશ રહેલો છે. અવકાશ રહેલો છે એટલા માટે જ એની અંદર મોટી રસધાની આવેલી છે. બંને એકબીજા સાથે પૂરક છે. જો રસધાની છે એટલે આંતરકોષીય અવકાશ છે એટલે એ પેશીને આપણે દબાવી શકીએ છીએ કે મૃદુતક પેશી છે. તેથી દિવાલ કેવી છે? પાતળી છે અને જીવંત છે. અનુપ્રસ્થ છે તો આપણે જોઈ શકીએ છીએ કે અનુપ્રસ્થની અંદર તમે જે એક કેવો છે ગોળાકાર ભાગ છે, ક્યાંક ગોળાકારની અંદર થોડો લંબગોળાકાર બી ભાગ થઈ ગયો છે, ચોરસ જેવો ભાગ પણ તમને દેખાય છે. એ દરેક એક કોષની વચ્ચે તમે જુઓ છો કે આંતરકોષીય અવકાશ જોવા મળે છે. લગભગ દરેક કોષો ગોળાકાર છે, આપણે જોઈ શકીએ છીએ. તો એ અનુપ્રસ્થ છે ગોળાકાર જોવા મળે છે. આયામ છે કેવો જોવા મળે છે? લંબચોરસ જોવા મળે છે. તમે જોઈ શકો છો કે લંબચોરસ ભાગની અંદર કીટના કોષ દિવાલ, કોષ કેન્દ્ર એ બધુંનું આપણે અહીંયા નિદર્શન કરી શકાય છે. તો આપણને આ પ્રશ્ન પૂછાય ત્યારે બંને આકૃતિ દોરવાની, નામ નિર્દેશન પણ કરવાના અને અનુપ્રસ્થ છેદ કે તો અનુપ્રસ્થ છેદ દોરવાનો અને આયામ છે તો આયામ દોરવાનું. પણ મૃદુતક પેશી પૂછે તો બંને આપણે આકૃતિ દોરીએ તો આપણે પ્રશ્નમાં સારા માર્ક મેળવી શકીએ છીએ. એના પ્રકારો. તો પ્રકારની અંદર સૌથી પહેલા છે કે એની અંદર હરિતકણ આવેલા છે, તેથી તેને હરિતકણોત્તક પેશી તરીકે ઓળખવામાં આવે છે. અને હરિતકણ આવેલા છે એટલે આપણે જોઈએ છીએ કે પ્રકાશ સંશ્લેષણ માટે ખૂબ જ અગત્યનું પરિબળ છે કે હરિતકણ. એના કારણે વનસ્પતિ આજે મૃદુતક પેશીના અંગો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી ખોરાક ગ્લુકોઝ બનાવે છે. આમ એને હરિતકણ આવેલું હરિતકણોત્તક પેશી તરીકે ઓળખવામાં આવે છે અને તે પોતે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. બીજો પ્રકાર છે કે જે જલીય વનસ્પતિ. જલીય વનસ્પતિ એટલે જે પાણીની અંદર ઉગતી હોય, ક્યાંક નદી હોય, તળાવ હોય, અને સૌથી વધારે ક્યાં જોવા મળે? સમુદ્રની અંદર આ જલીય વનસ્પતિ જોવા મળે છે. એમાં વાયુ હવા કોટરો આવેલા હોય. હવા કોટરો આવેલા યાની કે એના પ્રકાંડ કેવા હોય? પોલા હોય. અને તેથી તેને વાયુતક પેશી તરીકે ઓળખવામાં આવે છે. અને એ કોટરોના કારણે જ એને તારક બળ એટલે કે આ જલીય વનસ્પતિના જે પ્રકાંડો છે હવામાં તરે છે. તારક બળ એટલે ઉપર તરતા હોય છે. કેમ તરતા હોય છે? એના પ્રકાંડ કેવા હોય છે? પોલા હોય છે. એની અંદર હવા જેવા મોટા કોટરો આવેલા છે, તેથી વાયુતક પેશી તરીકે ઓળખવામાં આવે છે. કાર્યોની વાત કરીએ તો એ કાર્ય શું કરે છે? તો સૌથી મહત્વનું ખોરાકનો સંગ્રહ કરવાનું,
ઉત્પાદન કરવાનું અને ખોરાકની અંદર મુખ્ય પોષક દ્રવ્ય અને પાણીનો સંગ્રહ અને ઉત્પાદન કરવાનું કાર્ય આ મૃદુતક પેશી કરતી હોય છે. એટલે બીજી છે કે એક પૂરક પેશી બે પેશીઓને જોડવાનું કાર્ય કરે છે. એટલે પૂરક પેશી તરીકે કાર્ય કરે છે અને અંગોને આપણે જોઈ શકીએ પહેલા જે આધારો આપવાનું કાર્ય કરે છે. તારક બળ પાડે છે અને જીવરસનું શું કરે છે? સંયોજન કરે છે. એક જીવરસનું બીજા જીવરસ સાથે સંયોજન કરવાનું કાર્ય જે આપણે આકૃતિની અંદર જોઈ શકીએ છીએ. તો આપણે મૃદુતક પેશીની વ્યાખ્યા ના લક્ષણો, પ્રકાર અને કાર્યો આ જે મેં અહીં બોર્ડમાં લખ્યા છે કાપા કાર્યો, એ કાપા કાર્યો એ ફક્ત પ્રશ્ન યાદ રાખવાની એક ટ્રીક છે. આના પરથી આપણે પ્રશ્નને લંબાણપૂર્વક આપણે લખી શકીએ છીએ. તો આજે બીજી પેશી છે દ્રઢોતક સ્થૂલકોણક પેશી. સ્થૂલ યાને કે વનસ્પતિમાં નમ્યતાનું લક્ષણ આપતી સરળ સ્થાયી પેશી છે. નમ્યતા એટલે શું? કે વનસ્પતિના પ્રકાંડને આમ ખેંચો તો નમી જાય, એને નમ્યતા કહેવાય. જો વધારે ખેંચો તો તૂટી પણ જાય, પણ છોડી દઈએ એટલે એની પાછી અસર સ્થિતિમાં આવી જાય. એટલે બીજી શબ્દમાં શું કહી શકાય કે પોતે સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ સ્થૂલકોણક પેશીના કારણે જોવા મળે છે. તો એ નમ્યતાનું કારણ એ જોવા મળે છે સ્થૂલકોણક પેશીની અંદર. એની પણ તમે અહીંયા બે આકૃતિ જોઈ શકો છો. એમાં પણ તમે જો છો કે અનુપ્રસ્થ છેદ અને આયામ છેદ બંને જોવા મળે છે. તો એ મુખ્યતઃ નમ્યતા અને સ્થિતિસ્થાપકતાનું કાર્ય જોવા મળે છે. તે એની વ્યાખ્યાની અંદર વનસ્પતિઓમાં નમ્યતાનું લક્ષણ આપતી સરળ સ્થાયી પેશીને સ્થૂલ કોણક પેશી તરીકે ઓળખવામાં આવે છે. એના લક્ષણો તો આ પણ એક પ્રકારની જીવંત પેશી છે. એના કોષો તમે જોઈ શકો છો, લાંબા છે, બહુકોણીય બાજુએ અનિયમિત આકારના હોય છે અને આની અંદર આંતરકોષીય અવકાશ મૃદુતક પેશી કરતા ઓછી હોય છે. આંતરકોષીય અવકાશ મૃદુતક પેશી કરતા ઓછો હોય છે. ઓછો હોય એની અંદર કોષો નજીક આવેલા હોય છે અને ખૂણાના ભાગે સ્થૂલન થયેલું હોય છે. એને કે સ્થૂલન યાને કે અણી જેવા ભાગો આપણે તમે આકૃતિની અંદર આયામ છેદની અંદર જોઈ શકો છો અને અનુપ્રસ્થ છેદની અંદર પણ જોઈ શકો છો કે એ ખૂણાના ભાગે સ્થૂલન થયેલું જોવા મળે છે. એ આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ. આમ મૃદુતક પેશી કરતા આંતરકોષીય અવકાશ ઓછો હોય છે. એટલે રસધાની મૃદુતક પેશી કરતા નાની હશે, એટલે આંતરકોષીય અવકાશ ઓછો છે. બરોબર છે. એના કાર્યો છે કે એ પ્રકાંડ અને પર્ણને નમ્યતા અને સ્થિતિસ્થાપકતાનું કાર્ય કરે છે. સ્થિતિના કારણે શોર્ટમાં કહી શકાય કે વનસ્પતિને યાંત્રિક આધાર, યાંત્રિક મજબૂતાઈ આપતી આધારક પેશીને સ્થૂલકોણક પેશી તરીકે ઓળખવામાં આવે છે. સ્થૂલકોણક પેશીની આકૃતિ, લક્ષણો અને કાર્ય આમ એનો પણ આપણે 3 માર્કની અંદર આપણે અભ્યાસ પરીક્ષામાં પૂછી શકે છે. 2 માર્કની અંદર આકૃતિ પણ પૂછી શકે છે. તમે નામ નિર્દેશન વાળી સરળ આકૃતિ આપણે દોરી શકીએ છીએ. ત્રીજું છે કે દ્રઢોતક પેશી. દ્રઢ એટલે નક્કર એમ સમજવાનું. કોઈ વ્યક્તિને આપણે સાબિત કરતો કે દ્રઢ વ્યક્તિ છે, બરોબર છે, કોઈને કશું કહીએ તો કશું માનતો જ ના હોય. તો મૃત કોષો ધરાવતી સરળ સ્થાયી પેશી. આ બંનેની અંદર કોષો જીવંત હતા. તો આની અંદર કોષો કેવા છે? મૃત કોષો ધરાવતી સરળ સ્થાયી પેશીને દ્રઢોતક પેશી કહે છે. એની પણ તમે આકૃતિ જોઈ શકો છો કે કેવી રીતના બંને અનુપ્રસ્થ છેદ અને આયામ છેદ બંને આપેલો છે. એ અનુપ્રસ્થ છેદની અંદર તમે જોઈ શકો છો, ત્યારે આયામ છેદ તમે જુઓ છો કે એ દ્રઢ આકાર છે કે બંને બાજુ અણી જેવો ભાગ દેખાય છે. એનું સ્થાન જોઈશું તો એ પ્રકાંડ વાહિપુલની નજીક સૌથી મોટું સ્થાન ક્યાં કરે છે કે પ્રકાંડની અંદર જોવા મળે છે. કેમ? એ પ્રકાંડ કેવો છે? મૃત કોષોનું જ્યારે ડાળી પર્ણ જે પ્રકાંડ છે, પર્ણ છે એ જીવંત જોવા મળે છે. જ્યારે પ્રકાંડ છે કોઈ બી વનસ્પતિ સુકાઈ જાય એ પ્રકારનું પ્રકાંડ વાહિપુલની નજીક પર્ણની શિરાઓ, કોઈ પણ પર્ણને આપણે જોઈ શકો છો તો એની અંદર ઘણી વનસ્પતિની પર્ણ અંદર સમાંતર શિરાઓ જોવા મળે છે અને અમુકની અંદર ઝાલાકાર શિરા વિન્યાસ જોવા મળે છે. તો મકાઈનું જે પર્ણ હોય એની અંદર સમાંતર શિરા વિન્યાસ, એટલે એના પર્ણને ફાળો તો આમ સીધું ફાટે. મકાઈ તમે જોઈએ છે. એના સિવાય બીજા જે વનસ્પતિના પર્ણ છે આમ તમે આમ ખેંચો તો આડું ફાટે. એ ફાટે એટલે એ કેવું કહેવાય છે કે ઝાલાકાર શિરા વિન્યાસ, એટલે કે જે શિરા વિન્યાસ છે એ કેવું હોય છે કે અનિયમિત આકારની હોય છે. મકાઈના પર્ણની અંદર એની અંદર સમાંતર શિરા વિન્યાસ હોય છે. તો એ પર્ણની શિરા વિન્યાસ,
બીજ અને ફળની જે છાલ છે એની અંદર જોવા મળે છે કે બીજ અને ફળની છાલ કેવી હોય છે? નક્કર હોય છે, દ્રઢ હોય છે, બરોબર છે. તો એની અંદર આ દ્રઢોદક પેશી જોવા મળે છે. એનું સાદું ઉદાહરણ આપેલું છે કે આપણે જે નાળિયેરી હોય છે, નાળિયેર, સૂકું નાળિયેર, એના જે રેસા છે એ રેસાની જે છાલ છે એ દ્રઢોદક પેશીનું એક ઉત્તમ ઉદાહરણ છે. એના પરથી આપણે આના બધા લક્ષણો જોઈ શકીએ છીએ. લક્ષણો જોઈએ છે કે એ લાંબા, આકૃતિમાં જોઈ શકીએ છીએ, સાંકડા, આંતરકોષીય અવકાશ હોતો નથી. મૃદક પેશીમાં સૌથી વધારે, અહીંયા ઓછો, દ્રઢ છે એટલે આંતરકોષીય અવકાશ સેટ પણ હોતો નથી. પ્રાથમિક દિવાલ પર લિગ્નિનનું સ્થૂલન થયેલું હોય છે. અને તેની જે કોષ દિવાલ છે એના પર આપણે જોઈએ છે કે એક પ્રકારની કોષ દિવાલનું લિગ્નિન નામના દ્રવ્યનું સ્થૂલન થયેલું હોય છે. અને એ કોષો કેવા હોય છે? મૃત કોષો હોય છે. આ બંને જીવંત છે ત્યારે દ્રઢોદક પેશી કેવા છે? મૃત કોષોની બનેલી હોય છે. એનું મુખ્ય કાર્ય એક જ છે કે વનસ્પતિના વિવિધ ભાગોને દ્રઢતા, જો આવી ગયું દ્રઢતા યાની કે સખતાઈ અને મજબૂતાઈ આપવાનું કાર્ય કોણ કરે છે? તો આ દ્રઢોદક પેશી કરે છે. આમ એની આકૃતિ દોરી, એની વ્યાખ્યા, સ્થાન, લક્ષણો અને કાર્યો પણ આપણે સરસ મજાની ટૂંકમાં પૂછાઈ શકાય છે. હવે આપણે પ્રવૃત્તિ નંબર 3.6 નો અભ્યાસ કરીશું. 6.3 નો અભ્યાસ કરીશું. એમાં રીહો ગુજરાતી શબ્દ છે જેનો અંગ્રેજી શબ્દ છે કે ટેડેન્સકેન્સિયા પર્ણની અંદર વાયુરંધ્રનો અભ્યાસ કેવો કરો છો? સૌથી પહેલા આપણે એના પોસ્ટર જોઈશું કે ટેડેન્સકેન્સિયા રીહોનું જે પર્ણ છે કેવો હોય છે, વનસ્પતિનો છોડ કેવો હોય છે, છોડનું પર્ણ કેવું હોય છે તમે જોઈ શકો છો. એની અંદર વાયુરંધ્ર કેવા હોય છે એ વાયુરંધ્ર પણ તમે એના ચિત્ર દ્વારા જોઈ શકો છો કે એ વાયુરંધ્ર આ ટાઈપના જોવા મળતા હશે. એ વાયુરંધ્રની અંદર આપણે જોયું છે કે એના પાર્શ્વ ભાગ અને સમતલીય દેખાવ, પાર્શ્વ ભાગ કેવો દેખાય અને સમતલીય ભાગ કેવો દેખાય છે એ પણ તમે જોઈ શકો છો. પાર્શ્વ ભાગ અને સમતલીય ભાગ, તો આનો આપણે પ્રવૃત્તિ દ્વારા અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલા આપણે એને મૌખિક રીતે સમજીશું અને પછી એને આપણે વિડીયો દ્વારા પણ આપણે સમજીશું એટલે કે આખી પ્રવૃત્તિ કેવી રીતના કરવાની છે આપણે જોઈશું. સૌ પ્રથમ એક ટેડેન્સકેન્સિયા યાની કે રીહો વનસ્પતિના પર્ણનું એક તાજું પર્ણ તોડવાનું. તાજું પર્ણ તોડીને પર્ણને આમ વચ્ચેથી આમ બે ટુકડા કરવાના અને ચીપિયાની મદદથી એમાંથી પાતળો છેદ લેવાનો. પર્ણનો પાતળો છેદ લઈ અને એ પાણી ભરેલા વોચ ગ્લાસની અંદર મૂકવાનું. એ વોચ ગ્લાસમાંથી લઈ અને એક કવર સ્લાઇડ હોય છે કાચની પટ્ટી જેવી, એ સ્લાઇડ ઉપર મૂકતા પહેલા એને સેમ્પ્રેની નામના અભિરંજકથી અભિરંજિત કરવા પડે. એટલે શું થાય? અંદર જે વાયુરંધ્ર છે આપણે સ્પષ્ટ રીતે આપણે જોઈ શકીએ છીએ. સેમ્પ્રેજીનથી અભિરંજિત કરી ઉપર ગ્લિસરીનનું એક ટીપું મૂકવાનું હોય છે અને એ આખો જે ટુકડો છે પર્ણનો એ આપણે કાચની સ્લાઇડ ઉપર મૂકી અને ઉપર નાની કાચની સ્લાઇડ મૂકી દેવાની. અને એ જે સ્લાઇડનો અભ્યાસ આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર અભ્યાસ કરો તો તમે જોઈ શકો કે આ રીતના એના આકૃતિની અંદર આપણે વાયુરંધ્રો જોવા મળે છે અને આ રીતના પાર્શ્વ દેખાવ અને સમતલી દેખાવ પણ આપણને જોવા મળે છે. તો આવી પ્રવૃત્તિ આપણે પ્રયોગશાળામાં પણ કરી શકીએ છીએ. જ્યારે તમે આવશો ત્યારે આપણે પ્રયોગશાળામાં કરીશું. તો હવે આપણે આ પ્રવૃત્તિનું એક વિડીયો દ્વારા જોઈશું કે કેવી રીતના આ પ્રવૃત્તિ કરવામાં આવે છે. તો વિડીયો આપણે નિહાળીએ. Demonstration of stomata on a leaf peel. In a plant, the epidermal layer is the outermost layer which contains tiny pores known as stomata. Stomata are found on all above ground parts of plants, including the petals of flowers, petioles, soft herbaceous stems and leaves. Stomata consist of two specialized cells called guard cells that surround a tiny pore called stoma. Their main function is to allow gases such as carbon dioxide, water vapor, and oxygen to move rapidly in and out of the leaf. In different plants, distribution, number, size, and type of stomata vary. In general, the stomata are fewer in the number on the upper surface as compared to the lower surface of the leaf. To do the experiment, we require needle, brush, glycerine, cover slip, a fresh leaf of balsam, glass slide, watch glasses, distilled water, saffron in solution, forceps, filter paper,
compound microscope, and a dropper. Procedure: pluck a fresh leaf from a balsam plant. Fold the leaf and carefully tear along the bruised area on the lower side of the leaf. You can see a colorless narrow border along the torn edge. Carefully pull out a thin membranous transparent layer from the lower epidermis using a forceps. Put the epidermis into the watch glass containing distilled water. Take a few drops of saffron in solution using a dropper and put it into another watch glass. Using a brush, transfer the epidermis into the watch glass containing saffron in solution. Keep the epidermis for 30 seconds in saffron in solution so the peel can become stained. To remove excess of stain sticking to the peel, transfer it to the watch glass containing water. Transfer the peel to a clean glass slide using the brush. Take a few drops of glycerine using a dropper and put it on the peel. Using a needle, put a cover slip over the epidermis gently. Drain out excess glycerine using a blotting paper. Take the glass slide and place it under the compound microscope. Examine the slide under the compound microscope. Observations: the epidermis is made of uniseriate layers of cells which have distinct cell walls, a nucleus and cytoplasm, and are closely packed together. The epidermis layers are broken in places. These openings are called the stomata. Each stoma is guarded by a pair of bean-shaped cells which are guard cells. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે પ્રવૃત્તિ નંબર 6.3 નો અભ્યાસ કર્યો કે ડીહોપણાની અંદર વાયુરંધ્ર કેવી રીતના હોય છે અને માઇક્રોસ્કોપમાં કેવી રીતના અભ્યાસ કરવામાં આવે છે અને કેવી રીતના પ્રયોગ દ્વારા આપણે એનો વાયુરંધ્રનો આપણે અભ્યાસ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે પણ આપણે ખૂબ 3 મહત્વના જે છે સરળસ્થાયી પેશીની અંદર મૃદુદક પેશી, સ્થૂલકણક પેશી અને દ્રઢોદક પેશીની વ્યાખ્યા, એના સ્થાન, એના લક્ષણો અને એના કાર્યોનો અભ્યાસ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આટલું જ.